અને આ જીવણી ગીત આવવા માટે બેઠા હતા અને આજની બેનું દીકરીઓ છે એ તાવીથાથી કે ચમચાથી ઘી તાવતી હોય છે. આ જીવની પોતાનો હાથ બોળી અને ઘી જોતા હતા કે ઘી છેડ્યું કે નથી છેડ્યું, ઘી છેડ્યું કે નથી છેડ્યું. આ દ્રશ્ય છે એ આ નાના બાપુ નૈયા જોઈ ગયા અને કીધું બેટા હવે તારે હરદાર જવું પડશે. હે કે હવે ઈ પાપીને તારે ઈ પાડાને તારે જેને અવળે આંખું આવી છે ને એને તને મારવો પડશે. હવે તારે હરદાર થવું પડશે. એટલે આ જીવની હરદારમાં જાય છે. પ્રસંગ બહુ મોટો છે પણ આ જીવની હરદારની અંદર જાય છે અને ઘે 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 કરતી નવ હતી સિંહણનું રૂપ ધારણ કરી અને બાકણ શેઠને કેડેથી પકડે છે અને ઘુમરા એ હરદારની જે રાંગ છે એની ઉપર મારી અને પોતાના બાપની સામે લાવી આમ ઊંધો પછાડીને એમ કીધું તું બાપુ આ હરદારનો શેખ રહ્યો ઈ આવડો આ કે બીજો બાપુ કે બેટા આવી ગયું મારે બધું આવી ગયું. એવી જગતમાં આપણા ચારણ પરિવારમાં ચારણ કુંભા જન્મી છે ત્યારે